નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 22 વર્ષની મહિલા કંડક્ટર સાથે બનેલી ઘટના પર। ભાવનગરના મુખ્ય બસ સ્ટેશન પર સવારના 10 વાગ્યાનો સમય હતો। સ્ટેશન પર ખૂબ ચહલ-પહલ હતી। મુસાફરો પોતાના સામાન સાથે ઉતાવળમાં દોડતા હતા। કેટલાક પાનની દુકાન પરથી ચા સિગારેટ ખરીદતા, કેટલાક પોતાની ટિકિટ હાથમાં લઈને બસ તરફ દોડી રહ્યા હતા। આ ભીડ વચ્ચે એક 22 વર્ષની યુવતી નીતાબેન ઊભી હતી। આજે એનો નોકરીનો બીજો જ દિવસ હતો। પાછલા મહિને પરીક્ષા આપી અને રોજગાર મેળાથી કંડક્ટર તરીકે પસંદગી થઈ હતી। સાદી નીલી સાડી અને ખભા પર ઝોલો અને હાથમાં ટિકિટનો થેલો। એની આંખોમાં આત્મવિશ્વાસ ઝળહળતો હતો, પણ હૃદયમાં થોડી ગભરામણ પણ હતી। નીતા, તું કરી શકીશ। બધા પુરુષો વચ્ચે મહિલા કંડક્ટર બનવું સહેલું નથી, પણ તારે હિંમત નહીં હારવી, એમ પોતાને જ હિંમત આપતી એ બસ તરફ આગળ વધી। આજે એની ડ્યુટી ભાવનગરથી અમદાવાદ જતી બસમાં હતી। સામે ડ્રાઈવર, બાજુમાં હેલ્પર અને પાછળ મુસાફરો ધીમે ધીમે બેઠા। નીતાએ ઘડિયાળ જોયું। 10:30 વાગ્યા હતા। બસ ઉપડવાની હતી। બસ સ્ટોપ પરથી બસ ધીમે ધીમે બહાર નીકળી। નીતા પોતાના થેલામાંથી ટિકિટ કાપવા માટેનું જે મશીન હતું એ બહાર કાઢ્યું। એક પછી એક મુસાફરો પાસે જઈને ટિકિટ પૂછતી રહી। ક્યાં જવું છે? 1 અમદાવાદ, 2 અમદાવાદ, એમ એક પછી એક ટિકિટ આપી રહી હતી। અને એ જ સમયે એક સફેદ વાળવાળા વૃદ્ધ ખૂણાની બેઠક પર બેઠેલા દેખાયા। સાદા કપડાં, પગમાં જૂના ચંપલ, હાથમાં ફાટેલો થેલો। એમ લાગતું હતું કે ઘણો ભાર પોતાના જીવનનો ખભા પર લઈ બેઠેલા હોય। નીતા આગળ વધી। દાદા, ક્યાં જવું છે? દાદાએ ધીમા અવાજમાં કહ્યું કે દીકરી, બસ જ્યાં ઊભી રહે ત્યાં। નીતા થોડી અટકી ગઈ। એમ કેમ દાદા? ચોક્કસ ક્યાં જવું છે તે કહો ને, હું ટિકિટ આપી દઉં। અને ત્યારે દાદાની આંખોમાં આંસુ આવી ગયા। દીકરી, હવે તો મારે ક્યાં જવું છે એ મારી પસંદગી રહી નથી। મારી જ દીકરીએ મને ઘરે, એટલે મારા દીકરાએ જ મને ઘરેથી કાઢી મૂક્યો છે। મારું તો ઘર રહ્યું નથી। મારી પાસે 1 રૂપિયો નથી। ટિકિટ શું આપું? આ વાત સાંભળતા નીતા ચોંકી ગઈ। બસના અવાજ વચ્ચે પણ એ શબ્દો એની કાનમાં ઊંડા ઉતરી ગયા। દાદાએ પોતાનો હાથ ખિસ્સામાં નાખ્યો અને એક નાની સોનાની વીંટી બહાર કાઢી। આ વીંટી છે મારી, તું લે દીકરી અને એની સામે ટિકિટ આપી દે। આ સિવાય મારી પાસે કંઈ નથી। એટલું કહીને દાદા રડી પડ્યા। નીતાની આંખમાં પાણી આવી ગયું। એક પળ માટે એને પોતાના જે દાદા હતા એ યાદ આવી ગયા। બાળપણમાં કેટલા પ્રેમથી ખભા પર બેસાડતા, રમાડતા, વાર્તાઓ સંભળાવતા। જો આજે મારા દાદાને કોઈ બહાર કાઢી મૂકે તો, એમ વિચારતા જ એના હૃદયમાં ધ્રુજારી વળી ગઈ। બસમાં બેઠેલા કેટલાક મુસાફરો આ દૃશ્ય જોઈને ચૂપ થઈ ગયા। કોઈએ પોતાની બાજુની બારી બહાર જોવાનું શરૂ કર્યું, કોઈએ આંખ આડા કાન કર્યા, પણ નીતા એવું કરી ન શકી। એ ધીમેથી બોલી કે દાદા, તમારે ટિકિટ માટે વીંટી આપવાની જરૂર નથી। આ સોનું તમારા જીવનનો આધાર છે, એ ન છોડશો। ત્યારે દાદા હસવા લાગ્યા। પણ દીકરી, ટિકિટ વગર હું કેવી રીતે જાઉં? તું તો ડ્યુટી ઉપર છે, તારો નિયમ છે। નીતાએ મૃદુ અવાજમાં કહ્યું કે દાદા, નિયમથી પણ મોટો છે માનવતાનો ધર્મ। હું તમારો દંડ નહીં ભરું, આ ટિકિટ મારા પૈસામાંથી છે। એટલું કહીને એણે પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા અને દાદાને ટિકિટ આપી દીધી। દાદાની આંખોમાંથી આંસુ સતત વહેતા રહ્યા। દીકરી, તું તો મારી પોતે જ દીકરી જેવી છે। મારા ઘરના, મારા પોતાના લોહીએ મને ઠુકરાવ્યો અને આજે તું અજાણી મને પોતાનું સમજી રહી છે। મુસાફરોમાં પણ હલચલ થઈ ગઈ। કેટલાક લોકો બોલ્યા, આવી છોકરીઓ માટે જ સમાજ જીવતો રહે છે। ખરેખર આ ઈમાનદારી અને માનવતા કંડક્ટરમાં હોવી જોઈએ। નીતા શાંત રહી, પણ એના દિલમાં એક કસમ લઈ લીધી, હું જ્યાં સુધી જીવીશ ઈમાનદારી અને લાગણી ગુમાવીશ નહીં। નોકરી માત્ર પગાર માટે નથી, પણ લોકોના દુઃખમાં સાથ આપવા માટે પણ છે। બસમાં શાંતિ છવાઈ ગઈ હતી। ત્યારે દાદા ધીમે ધીમે બોલતા ગયા, દીકરી, હું પહેલા બહુ ખુશહાલ જીવન જીવી રહ્યો હતો। ખેતી, ઘર, પરિવાર બધું હતું। મારી દીકરીને શિક્ષણ અપાવ્યું, સારા ઘરવાળી, પણ આજે એ જ દીકરીએ કહ્યું, તમે હવે અમારે ભારરૂપ છો। તમે હવે અમારે ભારરૂપ છો અને મને ઘર બહાર કાઢી મૂક્યો। નીતા આ વાત સાંભળીને ચોંકી ગઈ। દાદા, દીકરી પોતાના પિતાને બહાર કાઢે એ કેવી રીતે સંભવ છે? દાદા હળવું સ્મિત કરી બોલ્યા, સંભવ છે દીકરી। પૈસા જ્યારે આંખો પર પાટો બાંધી દે ને, ત્યારે લોહીની લાગણીઓ પણ લોકો ભૂલી જાય છે। મુસાફરોમાં કેટલાક વૃદ્ધો પોતાના ચહેરા ઢાંકીને નિસાસા નાખી રહ્યા હતા। કોઈકના દિલમાં પોતાનું જીવન કસોટી પર ચડી ગયું હતું।
એક યુવાન મુસાફરે કહ્યું, કાકા, તમે ચિંતા ન કરો. આ દેશમાં હજી પણ લોકો છે જે વૃદ્ધોને પોતાનું ગણે છે. બાજુમાં બેઠેલી એક માતાએ તેના પોતાના બાળકને પાસે બેસાડીને કહ્યું કે જો બેટા, આ કંડક્ટરબેન જેવા લોકો જીવનમાં પ્રેરણા છે. તું પણ મોટો થઈને ક્યારેય કોઈનો ત્યાગ નહીં કરજે. અને બસના વાતાવરણમાં એક અલગ જ નવચેતના આવી ગઈ. લોકોને લાગ્યું કે આ બસ હવે માત્ર પ્રવાસ નહીં પણ જીવનનો પાઠ આપી રહી છે. નીતા મનમાં વિચારી રહી હતી, આજે હું નોકરીના બીજા જ દિવસે આવી કસોટીમાં ઊભી છું. જો હું નિયમ પકડી રાખું તો દાદાને બસમાંથી ઉતારવો પડે, પણ જો માનવતા પકડી રાખું તો મારી ઈમાનદારી સાબિત થશે. અને ત્યારે એણે નક્કી કર્યું કે મારા માટે સાચું એ છે કે દાદાને માન આપવું, નિયમ પછી આવે. એણે પોતાના મનમાં પ્રાર્થના કરી કે હે ભગવાન, મને એવી શક્તિ આપજે કે હું આ દાદા જેવા બેઘર લોકો માટે કંઈક કરી શકું. બસ ધીમે ધીમે ગામડામાંથી પસાર થઈ રહી હતી. ખેતરોમાં લીલોતરી, રસ્તા પર નાના ધાબા, ચાની દુકાનો, બધું જીવનની સાદગી બતાવી રહ્યું હતું. દાદા બારી બહાર જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર દુઃખ હતું, પણ નીતા સાથેની વાતો પછી થોડી શાંતિ પણ હતી. નીતા દાદાને પાણીની બોટલ આપતા બોલી કે દાદા, થોડીક હિંમત રાખજો. બધું ખતમ થઈ ગયું એમ નથી. કોઈક રસ્તો તો ખુલશે જ. દાદા ધીમેથી બોલ્યા કે દીકરી, તું જે કહી રહી છે ને એ જ મારી મોટી આશા છે. નહીંતર હું તો હવે એકલો પડી ગયો છું. હવે આખી બસ દાદાની વાત સાંભળવા ઉત્સુક થઈ ગઈ હતી. ત્યારે એક મુસાફરે પૂછ્યું, કાકા, તમારે ક્યાં જવું છે? દાદાએ કહ્યું, મારે અમદાવાદ જવાનું છે. ત્યાં મારા એક જૂના મિત્ર રહે છે. કદાચ એ જ મને આશરો આપે. નીતા બોલી, તો પછી ચિંતા કેમ? હું તમને ત્યાં સુધી સલામત પહોંચાડીને જ રહીશ. દાદાની આંખોમાં કૃતજ્ઞતા આવી ગઈ. બસ મધ્યમાર્ગે એક નાના ગામે રોકાઈ. મુસાફરો ઉતરીને ચા નાસ્તો કરવા લાગ્યા. નીતા દાદાને પૂછે છે કે દાદા, તમારે કંઈ ખાવું છે? દાદા સંકોચથી બોલ્યા કે દીકરી, ભૂખ તો છે પણ મારા પાસે કંઈ નથી. નીતા સ્મિત સાથે ધાબા તરફ ગઈ અને 2 થાળીઓ મંગાવી, એક દાદા માટે, એક પોતાના માટે. દાદાને થાળી આપતા બોલી, આજે તમે મારા મહેમાન છો. દાદાની આંખો ફરી ભીની થઈ ગઈ. દીકરી, તું મને પોતાની દીકરીની જેમ સંભાળે છે. તારા પિતા કેટલા નસીબદાર હશે કે તેમને તું જેવી દીકરી મળી. નીતા અંદરથી કંપી ગઈ, કારણ કે એણે પોતાના પિતાને બાળપણમાં ગુમાવ્યા હતા. એના હોઠ ધ્રુજ્યા, પણ એણે દાદાને કહેલું નથી. ચા પીતા પીતા બસમાં બેઠેલા કેટલાક મુસાફરો એકબીજાને કહેવા લાગ્યા, અરે, આ કંડક્ટરબેનનું હૃદય તો સોનું છે. હા, આવી છોકરીઓ સમાજને જીવતા રાખે છે. એક મુસાફરે તો દાદાને થોડા રૂપિયા આપીને કહ્યું, કાકા, આ મારી તરફથી. દાદા હાથ જોડીને બોલ્યા, ના, મને ભિક્ષા નથી જોઈતી. દીકરીનો સાથ પૂરતો છે. નીતાએ પણ કહ્યું, હા દાદા, કોઈ દાન નથી. આપણે માનવતા જીવી રહ્યા છીએ. બસ ફરીથી આગળ વધી. દાદા ધીમે ધીમે પોતાનું જીવન કહેતા ગયા. હું ગરીબ ખેડૂત હતો, પણ મહેનતથી જમીન ઊભી કરી અને પોતાની દીકરીને સારો અભ્યાસ આપ્યો. પણ લગ્ન પછી એના પતિએ એને શીખવાડી દીધું કે વૃદ્ધો ભાર હોય છે અને એ જ શબ્દોમાં મને ત્યજી દીધો. મુસાફરો શાંતિથી સાંભળતા રહ્યા. નીતાને લાગ્યું કે આજે માત્ર દાદા નહીં પણ કેટલીય વૃદ્ધ આત્માઓ આ બસમાં સાથે સફર કરી રહ્યા છે. સાંજ પડતા જ બસ અમદાવાદની નજીક આવી. દાદાની આંખોમાં થોડી ચમક દેખાઈ. દીકરી, બસમાંથી ઉતર્યા પછી મને મારા મિત્રના ઘરે લઈ જઈ શકીશ? નીતા બોલી, અવશ્ય દાદા, હું તમારી સાથે છું. ડ્રાઈવર પણ સ્મિતથી બોલ્યો, કંડક્ટરબેન, તમારું મન તો બહુ મોટું છે. અમને ગર્વ છે કે તમે અમારી સાથે છો. બસ સ્ટેન્ડ પર ઉતર્યા પછી નીતા દાદાને લઈને એક નાની ગલીમાં પહોંચી. એક જૂનું ઘર, લાકડાના દરવાજા. દાદાએ ધીમેથી દરવાજો ખટખટાવ્યો. અંદરથી એક વૃદ્ધ માણસ બહાર આવ્યા. અરે રમેશભાઈ, તમે અહીં? દાદાની આંખોમાંથી આંસુ વહી ગયા. હા મિત્ર, ઘરમાંથી કાઢી મૂક્યો. હવે તારી પાસે જ આશરો માંગવા આવ્યો છું. મિત્રએ તરત જ બાહોમાં ભરી લીધા. મિત્ર, ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે. ચાલ અંદર. દાદા મિત્રના ઘરમાં દાખલ થયા. ત્યાં નીતા બહાર ઊભી રહી. દાદાએ વળીને જોયું, દીકરી, તું જ ભગવાન છે મારા માટે. આજે જો તું ના હોત ને તો હું રસ્તા પર પડી ગયો હોત. નીતા ધીમે બોલી કે દાદા, હું તો બસ મારી ફરજ નિભાવી. આશીર્વાદ આપો કે હું હંમેશા ઈમાનદારી અને માનવતા સાથે જીવતી રહી શકું. દાદા હાથ ઊંચા કરીને આશીર્વાદ આપતા બોલ્યા કે તારો પ્રકાશ ક્યારેય બુઝાય નહીં દીકરી. નીતા હળવું સ્મિત સાથે પાછી બસ સ્ટેન્ડ તરફ ચાલી ગઈ.
એના દિલમાં સંતોષ હતો. આજની સફર માત્ર એક ડ્યુટી નહોતી પણ જીવનનો પાઠ હતી. મિત્રો, આ વાર્તા જે છે એ એક કાલ્પનિક છે. મળીશું એક નવા વિડિયો સાથે. જય હિન્દ, જય માતાજી.